જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં અતિભારે વરસાદ બાદ પાણી ઓસરતા તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરો ધોવાઈ ગયા છે, ઊભા પાકને ભારે નુકસાન થયું છે અને અનેક ગામોમાં ઘરોમાં ઘૂસેલા પાણીથી ઘરવખરી બરબાદ થઈ ગઈ છે। આજે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમાએ શેરિયાજ ગામની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો। અસરગ્રસ્ત ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને સરકાર પાસેથી યોગ્ય વળતર અને સહાયની માંગ કરી છે। વહીવટી તંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જ્યારે સ્થાનિક લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ રાહત મદદમાં જોડાઈ હતી। માંગરોળ તાલુકામાં 1 જુલાઈથી વરસાદની શરૂઆત થઈ। પહેલા દિવસે 5-7 ઇંચ પાણી પીડ્યું, બીજા દિવસે એનાથી વધારે 12-15 ઇંચ પાણી પીડ્યું અને ગઈકાલે અંદાજિત 18 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં થયો છે, જેને કારણે ઉપરવાસમાં પણ ખૂબ વરસાદ થયો, માળિયા તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો અને કેશોદ તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો। અહીંથી આગળ આપણે ઊભા છે ત્યાંથી બસ અડધો કિલોમીટર દૂર નોલી નદી જે માળિયામાંથી આવે છે અને આ લાંગડી નદી જે માળિયામાંથી આવે છે અને આ નોલી નદી કેશોદથી આવે છે। બે નદીઓના પાણી ભેગા થતા નદી પાણી સંગ્રહ કરી શકી નહોતી અને કાંઠાળ વિસ્તારમાં નદીની બે બાજુ 200-200 મીટરમાં લોકોના ઘરમાં વાડી વિસ્તારમાં 4-4, 5-5 ફૂટ પાણી ઘૂસી ગયા। કાલ 5 વાગ્યાથી પાણી ખેડૂતોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ હતી। સતત અમે કોન્ટેક્ટમાં હતા। મેં માનનીય મામલતદારશ્રીને પણ લઈ જન્મમાં રાખ્યા હતા। અમારા ધારાસભ્યશ્રી રાત્રે 10 વાગે રાજેશભાઈ ચુડાસમાનો પણ ફોન આવ્યો કે એક પરિવાર અટવાનું છે, તેનું શું છે, પણ ત્યાં તપાસ કરી તો વાંધો નહોતો। ત્યારે લાઇટ ચાલુ કરશે એને અમને કોઈને કદાચ અઠવાડિયું જીબી ને બધું ઊભું કરવામાં થશે। નુકસાની ખેડૂતોને ઘરવખરી અને મોલાતની પારાવાર નુકસાની છે। ખેડૂતોની દિવાલો ખેતરોની તૂટી ગઈ છે, નાળિયેરીના ઝાડ ઉપડી ગયા છે, વીજળીના પોલ પડી ગયા, નાળિયેરીના ઝાડ કયા હિસાબમાં આવે, એટલે નુકસાનીનો કોઈ અંદાજ જ નથી। સરકારશ્રી જ્યારે સર્વે કરે ત્યારે જોશું એમ।